જો તમારે પણ ઇન્સ્ટાગ્રામની એક રીલ છે એ બે આઈડીમાં તમારે અપલોડ કરવી છે અને તમારે પણ ભાઈ કોલેબોરેશન કરવું છે તો હાલો તમને પણ ફટાફટ શીખવાડી દઉં. તો પહેલા જ ભાઈ તમારે ફટાફટ તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું. ઓપન કર્યા બાદ જે પણ રીલને તમારે ભાઈ સિલેક્ટ અપલોડ કરવાનું હોય એ રીલ તમારે સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ ભાઈ તમને નીચે ઓપ્શન જોવા મળશે. એમાં તમારે ટેગ પબ્લિકનો ઓપ્શન જોવા મળતો હશે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમને બે ઓપ્શન જોવા મળે. એમાંથી તમારે ઇન્વાઇટ કોલેબોરેશન વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારે જે પણ આઈડી ભાઈ આની અંદર કોલેબોરેશન કરવાની હોય એ આઈડી અહીં તમારે સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કર્યા બાદ પછી તમારે આ રીલને અપલોડ કરી દેવાની. અપલોડ કર્યા બાદ ડાયરેક્ટ તમારે બીજી આઈડી ભાઈ ઓન કરી નાખવાની. આ આઈડી બંધ કરીને બીજી આઈડી ઓન કરી નાખવાની. ઓન કર્યા બાદ પછી ડાયરેક્ટ તમે જોવો તો અહીં તમને મેસેજમાં તમને ઉપર જોવા મળતું હશે. એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અહીં તમને નીચે તમારી રીલ જોવા મળે. નીચે તમને રિવ્યૂનો ઓપ્શન જોવા મળતો હશે. રિવ્યૂ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી એક વાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ એક રીલ છે